આર્યન પ્રથમ વખત શહેરમાં ગયો હતો આ જગ્યાએથી, જે જગ્યાએ તમને બતાવી કે આ કેવો પટ્ટો છે. એના માટે વિમાન જોવું ને એક અચરજ પ્રમાણે આશ્ચર્ય કરી દે ને એવી ઘટના હતી. કેમ છો મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. આપણે નીકળી ગયા છે ઘરેથી અને આજે એક વિશેષ કવરેજ કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને ગત 1 વર્ષ પહેલાં એક વિમાન દુર્ઘટના બની હતી અમદાવાદમાં, કે જે વિમાન અમદાવાદથી લંડન જવા માટે નીકળ્યું હતું, પરંતુ ટેક ઓફ થતી વખતે ફ્લાય ન કરી શક્યું અને ત્યાં જ જે હોસ્પિટલ બિલ્ડિંગ હતી ત્યાં પડ્યું અને 242 લોકોના એમાં મોત થયા. એ ઘટનામાં અરવલ્લી જિલ્લાનો એક વ્યક્તિ હતો, છોકરો, જેને અકસ્માતે કે પહેલીવાર વિમાન જોયું, વિડીયો શૂટ કર્યો અને એ જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. એ યુવકને મળવા જઈ રહ્યા છે, આપણે એના ઘરે જઈ રહ્યા છે. જોઈશું ત્યાં જઈને કે યુવકનું શું કહેવું થાય છે 1 વર્ષ પછી, તેની સાથે એનું શું માનવું થાય છે, એનો અનુભવ, એ પોતાના જીવનમાં શું કરી રહ્યો છે અને એ જાણવાનો પ્રયાસ કરીશું. આપણે ટીમ સાથે આપણે નીકળી ગયા છીએ કવરેજ કરવા માટે, તો ઝડપથી પહોંચીએ. વાતાવરણ ખૂબ સરસ છે, વાદળછાયું વાતાવરણ છે અને વાતાવરણમાં આપણે હાલ નીકળી ગયા છીએ. આપણે પહોંચી ગયા છીએ એમના ઘરે. હવે અમે જે રસ્તે આવ્યા છે ને, એમ થયું કે સાલું બહુ કાચો રસ્તો હતો. એમ તમને બતાવું એમ કે કોઈ જગ્યાએ ટુરિસ્ટ પ્લેસ પર ફરવા આવ્યો ને એવું લાગે છે. ઘર બંધ છે, જોઈએ ભાઈ મળે છે કે નહીં, પણ પહોંચી તો ગયા છીએ અને તમને બતાવું છો. એ જુઓ, ડુંગર ઉપર છીએ અને આખું વાતાવરણ છે, માહોલ. આખી અરવલ્લીની ગિરિમાળાઓ છે અને આ ઘર છે સામે, આર્યન અસારીનું ઘર છે. હા, નંબર. અમે કાચા રસ્તે આવ્યા છીએ, એકદમ કાચો રસ્તો ને એવા કાચા રસ્તે આવ્યા અને ગાડી બી નીચે 1-2 વખત અડી જાય ને એવું થાય. પણ જો તમે નજારો જોવા જેવું છે. કુદરતના સાનિધ્યમાં કેટલા બધા પરિવારો રહે છે. જો સામે ખેતીનું કામ ચાલુ છે પુરાણનું. આમાં છૂટા મકાન હોય. આજે આદિવાસી સમાજમાં આ રીતે છૂટા મકાન હોય. શું થયું ભાઈ, વાત કઈ સરસ રાખીશ. ઓકે, આ લોકોને ક્યારે કોઈ તકલીફ નહીં થતી હાર્દિકભાઈ. હે ને? કુદરતી વાતાવરણ હા, અને બધું જોરદારી હા, અને શાકભાજી બધી ઘેર જ ભાવ આ લોકો. બેસ્ટ. અને જો સિટીમાં પોતા સમય જેટલો થઈ જાય, કલાક થઈ જાય. આપણે આવતા નથી કલાક, 1.5 કલાક થયું. હા, એટલે આપણે અત્યારે હાલ જો એમના ઘરે જ છીએ. ઘર બંધ છે પણ તમને માહોલ બતાવું. જો અમારા 2 મિત્રો એ, હેલો, સંકેતભાઈ કેમ છો? હા, પણ કશું થયું નથી. જો સામે ખેતી કામ ચાલુ છે. ખરેખર આ જોવું જોઈએ. જે સિટીમાં ભાગદોડમાં લોકો જે જીવન જીવતા હોય છે એની સામે તમે જુઓ આ લોકોની જિંદગી. આપણે બધું ત્યાં ભેગું કરવા વાળું દોડ કરતા હોઈએ છીએ અને જો કાચા રસ્તા. હા હા, જગ્યા મજા આવી ગયા, સાચી વાત છે. આપણા માટે તો આ જ છે ને ભાઈ. જો સામે તમને એક બતાવું, મને ખુદને આમ એમ થાય કે સરસ કેટલું જબરજસ્ત છે વાતાવરણ. બસ આપની જિંદગીની નજર ના લાગે કોઈની. જિંદગીમાં 2 માર્ગ હોય, ભેગું કરતા રહો, ક્યાં તો ભોગવવાનું માણસ ભૂલી જાય, કાં તો ભોગવતો ભેગું થાય, કાં તો આવી સાદાઈ ભરી જિંદગી. દરેક જે ડુંગરીઓ છે ને, નાની ડુંગર, ત્યાં મકાનો છે, અલગ મકાનો હોય છે, એક લાઇનમાં મકાનો હોતા નથી. અને આ ઓરિજિનલ આદિવાસી પટ્ટો છે. એના પટ્ટામાં આપણે અત્યારે ઊભા છીએ અને કહેવાય કે એમની જે જિંદગી છે ને આખી અલગ નોખી છે. જ્યારે અમદાવાદમાં ઘટના બની, અમદાવાદમાં જે આર્યન છે, આર્યનના પપ્પા અને એની બેન, એ અમદાવાદ ખાતે જે એરપોર્ટ આવેલું છે એ વિસ્તારમાં ત્યાં રહે છે અને ત્યાં એના પપ્પા નોકરી કરતા હતા. આર્યન પ્રથમ વખત શહેરમાં ગયો હતો આ જગ્યાએથી, જે જગ્યાએ તમને બતાવી કે આ કેવો પટ્ટો છે. એના માટે વિમાન જોવું ને એક અચરજ પ્રમાણે આશ્ચર્ય કરી દે ને એવી ઘટના હતી. એટલે એને પ્રથમ વખત એના ફોનથી એ શૂટ કર્યું અને શૂટ કર્યું એ જ વખતે એ વિમાન ઉડવાની જગ્યાએ નીચે આવતું હતું. એટલે એને પણ એમ થયું કે અચાનક શું થયું એમ. એના પછી ખુદ ગભરાઈ ગયો હતો. એ વિડીયો પણ આપણે અહીં મૂકી દઈશું
અને એ આર્યન અસારી જે એના ઘરે આપણે અત્યારે હાજર છીએ, એના પપ્પા હાલ અમદાવાદ ખાતે છે, છોકરો અત્યારે હાલ ઘરે નથી, પરંતુ આપણી પાસે એનું નિવેદન છે જે તમને હું બતાવી દઈશ. પરંતુ કહેવાય ને કે એની વાતો ઉપરથી એવું લાગે છે કે આજે પણ એને એમ છે કે વિમાનનો વિડીયો એ ક્યારેય નહીં ઉતારે એવું નક્કી કર્યું છે. સાથે જ વિદેશ પ્રવાસે ક્યારેય નહીં જાય, વિમાનમાં ક્યારેય બેસશે નહીં એમ. એટલે કહેવાય ને કે એની આગળ એને આખું વિમાન આમ કહેવાય કે ક્રેશ થતું જોયું છે. 260 લોકો એમાં હોમાઈ ગયા હતા. એટલે આવી ઘટના બાદ એની જીવન છેલ્લા 1 વર્ષમાં અનેક લોકોને એના ફોન આવે છે, મીડિયા તરફથી કહો કે પોલીસ તરફથી પૂછપરછ કરવામાં આવી, સતત મીડિયાનું પ્રેશર પણ એના પરિવાર પર રહ્યું છે. એટલે આ સંજોગોમાં જે નાનો યુવક છે જે કોલેજમાં ભણે છે આર્યન, એ પણ ડરી ગયો છે. મેં જ અમદાવાદ રહેતો, મારે રહેવા ગયા હતો ને પહેલી જ વાર વિમાન જોયું એટલે દોસ્તને બતાવવા માટે વિડીયો ઉતાર્યો હતો. અત્યારે પ્લેન નીકળે તો વિડીયો ઉતારો છો કે નહીં? અને ઉતારો. મિત્રો જો આપણે હવે નીકળીએ છીએ અહીંથી, આપણી ગાડી રેડી છે અને જે પ્રકારનો અનુભવ રહ્યો આર્યનનો, 1 વર્ષ પૂરું થઈ ગયું છે એને, તો આ સંજોગોમાં કેવું છે કે જે વાતચીત કરવાનો મોકો મળતો પરંતુ એ હાજર નથી મળ્યો, બંધ થઈ ગઈ. વાહ 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 વાહ, સરસ સરસ. જો આપણે આવ્યા હતા, હવે નીકળીએ છીએ અહીંથી, પણ તમને રસ્તા બતાવું કે જુઓ આ તરફ માહોલ જુઓ. વાહ, ના માટે આ મારે તો લદ્દાખ જેવું છે. આ મારું લદ્દાખ છે, લેહ લદ્દાખ. વરસાદ પડ્યો ત્યારથી બહુ જોરદાર લાગો. હે ને? વરસાદ પડ્યો ને બહુ મસ્ત લાગે. જો આખો કાચો રસ્તો છે. નાગર શાકભાજી આવી ચૂકા. હા, ઘરના આગળ શાકભાજી, પોતાની શાકભાજી, કોઈ કેમિકલ વગરની. મસ્ત વાતાવરણ. કોઈને આવવું હોય ને ફરવા માટે જવાની ઈચ્છા હોય તો આવી જગ્યાએ આવવું જોઈએ. જ્યારે વરસાદ એક પડી જાય ને તો તમે અહીં આવો ને સાહેબ, બેસ્ટ જગ્યા. હા, નીકળ્યા છીએ પાછા. હવે સંકેતભાઈ કંઈ કહેવા માંગે છે રસ્તા વિશે? આવા રસ્તા કોઈ જગ્યાએ જોયા નથી હાર્દિકભાઈ, પણ આ લગભગ વધારે નહીં 3 કે 4 કિલોમીટર રસ્તો છે. અડધો કલાક થઈ ગયો છે. ગાડી એ જુઓ તમે, 10ની સ્પીડે નહીં 5ની સ્પીડે જાય છે. એમને ધીમે ધીમે જવા દેવી પડે છે. રસ્તો એકદમ કાચો છે ને એટલે. અંતરિયાળ વિસ્તારો ખરા ને હાર્દિક? સામે આમ થઈને આમ રસ્તો આમ જ આપણે આમ જ જવાનું છે, પણ આમ થઈને જવાનું છે. આમ થઈને જો જંગલ મેં કિસને દેખા મોર કો નાચતે હુએ. ખાસ કરીને કેવું થયું, આર્યનને મળવા માટે ગયા હતા કે જેને પ્લેન ક્રેશનો આખો વિડીયો બનાવ્યો હતો, એ પણ અકસ્માતે વિડીયો બનાવ્યો હતો, પરંતુ એ મળ્યો નહોતો ઘરે. પરંતુ આપણને એ મળી ગયો શામળાજીમાં, અને શામળાજીમાં મળ્યો ત્યાં આપણે એનો ઇન્ટરવ્યૂ લીધું સરસ મજાનું. અને કહેવાય ને કે ભાઈ તમે શોધો તો બધું મળી જાય. આર્યન પણ મળી ગયો, ઇન્ટરવ્યૂ લીધું અને એ વસ્તુ આખી એને જણાવી કે કેવો અહેસાસ એનો 1 વર્ષમાં રહ્યો છે, કેવી દુઃખની લાગણી રહી છે, એની હિંમત કેવી રીતે તૂટી ગઈ હતી, એના મિત્રો એને મદદ કરી રહ્યા છે. તો બસ આ બધું આપણે વ્લોગમાં લીધું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ, જય માતાજી. અને જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.